મિત્રો, આજે એક વધુ વિડીયો દૈનિક ભથ્થા બાબતે. મુસાફરી ભથ્થાનો એક પ્રકાર છે દૈનિક ભથ્થો. 8/11/24 અને 7/2/25ના ઠરાવથી કેટલાક સુધારા પણ થયા છે. ઘણા બધા મિત્રોને દૈનિક ભથ્થાની ગણતરી બાબતે ઘણી મૂંઝવણો છે. એ બાબત ધ્યાનમાં રાખી દૈનિક ભથ્થાનો આ વિડીયો તૈયાર કર્યો છે. કામગીરીમાં તો ઉપયોગી થશે જ, પણ ખાતાકીય પરીક્ષામાં પણ તમને ઘણી બધી બાબતની જાણકારી આ વિડીયોના માધ્યમથી મળશે. દૈનિક ભથ્થા વિશે સમજીએ તે પહેલાં આપને એક સૂચન છે કે આ વિડીયો માત્ર નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી તૈયાર કર્યો છે. કોઈ નિર્ણય લેવાનો થાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. આ વિડીયો તારીખ 29/7/2025ના રોજ તૈયાર કરેલ હોય, ત્યાર પછી જે સુધારા થાય તે ધ્યાને લેવાના રહે. આપના કોઈ પ્રશ્નો હોય અથવા આપ મારી જોડે વાત કરવા માગતા હોય તો વોટ્સએપ પર મેસેજ કરી મારો સમય લઈને વાત કરવી, અથવા વોટ્સએપ પર જ આપનો પ્રશ્ન મૂકવો. શક્ય હોય તો વોટ્સએપ પર જ જવાબ આપી દેવામાં આવશે. મિત્રોને ખાસ વિનંતી કે રાત્રે 9:30 પહેલાં મને ફોન ન કરો. 9:30 થી 10:30 દરમિયાન આપ મને સમય ન લીધો હોય તો પણ વાત કરી શકશો. આપની જાણકારી માટે મારા દ્વારા એપ્રિલ 25માં ગુજરાત મુલકી સેવા પથદર્શિકા નામની એક પુસ્તિકા બહાર પાડી છે, જેમાં 3 ટૉપિક આવરી લીધા છે: નવી વર્ધિત પેન્શન યોજના, રજા, ફરજ પર જોડાવાનો સમય અને ફરજ મોકૂફી. એપ્રિલ 25 સુધીના તમામ સુધારા તેમાં આવી જશે. હેતુલક્ષી પ્રશ્નો પણ નવી વર્ધિત પેન્શન યોજના, રજા, જોઈનિંગ ટાઈમના આપને મળશે. આ પુસ્તિકા આપે ખરીદવી હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો. હું લિંક મોકલી આપીશ. લિંક દ્વારા ઓનલાઈન ખરીદી શકશો અને પુસ્તકની કિંમતમાં 25% જેટલું ડિસ્કાઉન્ટ મળશે. હવે આપણે દૈનિક ભથ્થાના નિયમો સમજીએ. દૈનિક ભથ્થાની જોગવાઈઓ ગુજરાત મુલકી સેવા નિયમ 67 થી 76માં કરવામાં આવી છે. આ ઉપરાંત 7મા પગાર પંચના અનુસંધાનમાં નાણાં વિભાગના તારીખ 8/11/24 અને 7/2/25ના ઠરાવથી દૈનિક ભથ્થાના દરો, પાત્રતા, શહેરોનું વર્ગીકરણ વગેરે સુધારવામાં આવ્યું છે. દરેક બાબત વિગતે સમજીએ. વિડીયો કદાચ 10 થી 15 મિનિટનો થશે. પૂરો સાંભળશો તો જ આપ દૈનિક ભથ્થું વિગતે સમજી શકશો. દૈનિક ભથ્થું ક્યારે મળવાપાત્ર થાય? સરકારી કર્મચારી પ્રવાસ પર હોય ત્યારે દૈનિક ભથ્થું આકારી શકે. પ્રવાસ પર હોવા એટલે પોતાનું મુખ્ય મથક છોડે ત્યારે એને દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય, અને મુખ્ય મથક પર પરત ફરે એટલે દૈનિક ભથ્થું મળવાનું બંધ થાય. દૈનિક ભથ્થું આકારવા માટેની શરતો: મુખ્ય મથકની ગેરહાજરીનો સમય મુખ્ય મથક છોડે ત્યારથી પાછો ફરે ત્યાં સુધીનો ગણાશે. કર્મચારી તેનું મુખ્ય મથક અથવા મ્યુનિસિપલ હદની બહાર બેમાંથી જે વધુ દૂર હોય ત્યાંથી 8 કિલોમીટરની ત્રિજ્યાની બહાર જાય ત્યારે દૈનિક ભથ્થું આકારી શકે. મ્યુનિસિપલ હદ બહાર જાય અને 8 કિલોમીટરની ત્રિજ્યાની બહાર જાય ત્યારે આકારી શકે. કર્મચારી પ્રવાસ દરમિયાન પ્રાસંગિક રજા ભોગવે એટલે કે CL લે તો એ દિવસનું દૈનિક ભથ્થું આકારી શકે નહીં.
જો એ સીએલ મૂકે છે પ્રવાસ દરમિયાન મુખ્ય મથકની બહાર, તો એ દિવસનું મળવાપાત્ર નથી. પ્રવાસના સમય દરમિયાન રવિવાર કે જાહેર રજા પ્રવાસના સ્થળે ગાળ્યા હોય તો દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય. પરંતુ જાહેર રજા આવતી હોય ને પ્રવાસના સ્થળે જ જાહેર રજામાં રોકાયા હોય તો એ દિવસનું આકારી શકે, સીએલ લીધી હોય તો ન આકારી શકે. દૈનિક ભથ્થાની આકારણી માટે શહેરોનું વર્ગીકરણ. નિયમ 68 અને નાણાં વિભાગનો તારીખ 7/2/25નો ઠરાવ. શહેરોના વર્ગીકરણમાં અમદાવાદને એક્સ વર્ગમાં મૂકવામાં આવ્યું છે. રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત એને વાય વર્ગમાં મૂકવામાં આવ્યા છે. બ્રેકેટમાં યુ એ લખ્યું છે, એટલે અમદાવાદ અને રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત એની આસપાસ આવેલા અર્બન એરિયા જેની યાદી જાહેર કરેલી છે એ યાદી મુજબના સ્થળોએ પણ એક્સ વાય મુજબ દૈનિક ભથ્થું મળી શકે. જે શહેર, નગર કે ગ્રામનો સમાવેશ એક્સ અને વાયમાં થતો નથી તેને ઝેડમાં ગણવાના રહેશે. ગાંધીનગરને દૈનિક ભથ્થાના હેતુ માટે એક્સ કેટેગરીમાં ગણવાનું રહેશે. એ સ્પષ્ટતા શહેરોના વર્ગીકરણ અને 7/2/25ના ઠરાવથી કરવામાં આવી છે. દૈનિક ભથ્થાના દર 7મા પગાર પંચના અનુસંધાનમાં નાણાં વિભાગ દ્વારા 8/11/24ના રોજ દૈનિક ભથ્થાના દરો જાહેર કરવામાં આવે છે. સરકારી કર્મચારી સરકારી ગેસ્ટ હાઉસમાં રહે, પબ્લિક સેક્ટરના ગેસ્ટ હાઉસમાં રહે, પથિકાશ્રમમાં રહે, કોઈ પણ સરકારી એકોમોડેશનમાં રહે અથવા પોતાની જાતે રહેવાની વ્યવસ્થા કરે તો દૈનિક ભથ્થાના દર એક્સ, વાય અને ઝેડ સિટીમાં લેવલ 12 કે તેથી ઉપરનું પગાર ધોરણ મેળવતા અધિકારી એક્સ ક્લાસમાં રોકાયા હોય તો એક દિવસના 1000 રૂપિયા, વાય ક્લાસમાં 800 રૂપિયા, ઝેડ ક્લાસમાં 500 રૂપિયા. લેવલ 5 થી 11ના એમ્પ્લોયી એક્સ ક્લાસમાં 900 રૂપિયા, વાય ક્લાસમાં 700 રૂપિયા, ઝેડ ક્લાસમાં 400 રૂપિયા. લેવલ 1 થી 4ના એમ્પ્લોયી એક્સ ક્લાસમાં 700 રૂપિયા, વાય ક્લાસમાં 500 રૂપિયા, ઝેડ ક્લાસમાં 300 રૂપિયા અને લેવલ 1 થી નીચે 400, 300 અને 200. હવે જો કર્મચારી સરકારી વ્યવસ્થામાં અથવા પોતાની જાતે કરેલી વ્યવસ્થામાં રોકાયા ના હોય અને રજિસ્ટર્ડ હોટલમાં રોકાયા તો હોટલ રેટ એક્સ ક્લાસમાં લેવલ 12 અને તેથી ઉપર 2600, 2100 અને 1300, લેવલ 5 થી 11 2000, 1600 અને 900, લેવલ 1 થી 4 900, 800 અને 500, લેવલ 1 થી નીચે 500, 400 અને 300. આ હોટલ દર છે. દૈનિક ભથ્થાનું માળખું. નિયમ 70. દૈનિક ભથ્થાનું નિયમન કઈ રીતે કરવું? દૈનિક ભથ્થાની ગણતરી માટે દિવસ મધરાતથી મધરાત ગણાશે. મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી વધુ ન થતી હોય તો 30% દૈનિક ભથ્થું આકારી શકાય. મુખ્ય મથકની બહાર ગયા અને 6 કલાકથી ઓછા સમયમાં પરત આવી ગયા તો મળવાપાત્ર દૈનિક ભથ્થાના 30% મળશે. એ જ રીતે જો 6 કલાકથી વધુ ગેરહાજરી થતી હોય અને 12 કલાકથી ઓછી ગેરહાજરી હોય તો 50% દૈનિક ભથ્થું આકારી શકે અને 12 કલાકથી વધુ મુખ્ય મથકની બહાર રોકાયા છે તો પૂરું દૈનિક ભથ્થું 100% મળવાપાત્ર થાય. અલગ દિવસ માટે અલગ દૈનિક ભથ્થાની ગણતરી કરવાની રહેશે. દાખલા તરીકે કોઈ કર્મચારી
તારીખ 31/5/25ના રોજ રાત્રે 22 કલાકે મુખ્ય મથકની બહાર જાય છે અને રાત્રે 2 વાગે પરત ફરે છે, તો એની મુખ્ય મથકની કુલ ગેરહાજરી 22 કલાકથી 2 વાગ્યા સુધી એટલે 4 કલાક થાય છે. 4 કલાક એ 6 કલાકથી ઓછા હોય 30% નિયમ મુજબ ગણતરી કરવાની થાય. પરંતુ અહીં અલગ દિવસ માટે અલગ દૈનિક ભથ્થાની ગણતરી કરી છે, એટલે 31 તારીખ રાત્રે 22 વાગ્યાથી 24 વાગ્યા સુધી પૂરી થઈ જાય એટલે 31 તારીખનું 30% દૈનિક ભથ્થું આકારવાનું થાય. અને રાત્રે 12 વાગે પછી એટલે કે 0 વાગ્યાથી 2 વાગ્યા સુધી પહેલી તારીખ શરૂ થશે અને પહેલી તારીખનું પણ 30% આકારવાનું થાય. એટલે રાતના 22થી રાતના 2 વાગ્યા સુધી દિવસ બદલાતો હોવાથી 30 + 30 60% દૈનિક ભથ્થું આકારી શકાય. એક કેલેન્ડર દિવસમાં એક કરતાં વધારે પ્રવાસ કરવામાં આવે તો દરેક પ્રવાસ માટે અલગ દૈનિક ભથ્થાની ગણતરી કરવી. કોઈ કર્મચારી સવારે મુખ્ય મથકની બહાર ગયા, પાછા આવી ગયા, ફરી પાછા બપોર બાદ મુખ્ય મથકની બહાર ગયા, પાછા આવી ગયા, તો એક જ દિવસમાં 2 મુસાફરી થઈ. બંને માટે અલગ ગણતરી કરવાની રહેશે. અને કોઈ પણ કેલેન્ડર દિવસમાં દૈનિક ભથ્થું એક દૈનિક ભથ્થા કરતાં વધવું જોઈએ નહીં. આ વસ્તુને આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ કર્મચારી 31/9/2020ના રોજ સવારે 11 વાગે મુખ્ય મથકેથી નીકળી 13 વાગે પરત ફરે છે, તો 11 થી 13 એટલે મુખ્ય મથક બહાર 31/9 2 કલાક રહે અને ફરી તે જ દિવસે એટલે કે 31/9 બપોર બાદ 16 વાગે એટલે કે 4 વાગે નીકળી અને 18 વાગે પરત ફરે છે, તો 31 તારીખે બીજા 2 કલાક બહાર થયા. ટોટલ 31 તારીખ મુખ્ય મથક બહાર 4 જ કલાક રહ્યા. પરંતુ અલગ મુસાફરી માટે અલગ ગણતરી કરવાની હોય. 31/9/20 સુધી કુલ ગેરહાજરી 4 કલાક છે, પરંતુ દૈનિક ભથ્થું 60% મળશે. પ્રથમ મુસાફરી માટે 11 થી 1 વાળી માટે 30% અને બીજી મુસાફરી 16 થી 18 માટે 30%. નિયમ 71 પોતાની માલિકીની કે ઉછીની, અહીં પૂછીની લખાયું છે, ઉછીની અથવા ભાડે લીધેલ કારની મુસાફરી કરવા હકદાર અધિકારીઓ જાહેર વાહન દ્વારા મુસાફરી કરે ત્યારે ઊંચા દરે દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય. મિત્રો, જે અધિકારીને પોતાની માલિકીની અથવા ઉછીની ભાડે કે ભાડાની ગાડીમાં મુસાફરી કરવા હકદાર છે, મોટે ભાગે રૂલ 51(4) એવી જોગવાઈ કરી છે. સંયુક્ત સચિવ કે ઊંચી કક્ષાનું પગાર ધોરણ ધરાવતા અધિકારીઓ એ પોતાની માલિકીની કે ભાડાની ગાડીમાં સરકારી કામે મુસાફરી કરી અને માઇલેજ ભથ્થું આકારી શકે છે. આવા અધિકારીઓ જો જાહેર બસ અથવા રેલવે દ્વારા મુસાફરી કરે તો 10 દિવસ સુધીના રોકાણ માટે દૈનિક ભથ્થાનો જે દર હોય એમાં 50% ઊંચા દરે દૈનિક ભથ્થા માટે હકદાર છે. હોટલ દર આપણે આગળ જોયું કે પોતાની જાતે વ્યવસ્થા કરી હોય અથવા સરકારી એકોમોડેશનમાં રહ્યા હોય તો એના દૈનિક ભથ્થાના દર અલગ છે. હોટલમાં રોકાયા હોય તો એના દર અલગ છે. હોટલમાં રોકાયા હોય તો એની ગણતરી કઈ રીતે કરવી એની સમજૂતી નિયમ 72માં આપી છે. ઉદાહરણ સાથે સમજીએ. હોટલમાં રોકાણ માટે જે તે સ્થળના સામાન્ય દરમાંથી 10% રકમ બાદ કરી કર્મચારીએ હોટલમાં રહેવાની વ્યવસ્થા માટે જે ખર્ચ કર્યો હોય તે ખર્ચની રકમ ઉમેરી જે રકમ આવે તે રકમ તે વિસ્તાર માટે નિયત કરેલ હોટલ દર સાથે સરખાવતા જે ઓછી રકમ આવે તે મળવાપાત્ર થાય. કોઈ કર્મચારી રજિસ્ટર્ડ હોટલમાં રોકાયા છે તો
એ જ સ્થળ માટે જે સામાન્ય દર હોય એમાંથી 10% બાદ કરવાના છે અને જે રકમ આવી એમાં પોતે ચૂકવેલ ખર્ચ ઉમેરવાનો છે અને હોટલ રેટ સાથે સરખાવવાનો છે. જે ઓછું હોય તે મળે. જ્યારે હોટલ રેટ આકારતા હોય ત્યારે એને ટીએ બિલ સાથે હોટલનું વાઉચર પણ સામેલ રાખવાનું રહેશે. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે કોઈ કર્મચારી એક્સ શહેરમાં મુસાફરી દરમિયાન હોટલમાં રોકાય છે. એક્સ શહેરનો સામાન્ય દર છે 1000 રૂપિયા અને હોટલ દર છે 2600 રૂપિયા. હોટલમાં તે એક દિવસના રૂપિયા 1500 ચૂકવે છે. તો કેટલું દૈનિક ભથ્થું મળે? અહીં સામાન્ય દરમાંથી 10% બાદ કરતાં 1000 ઓછા 900 બરાબર 900. આમાં હોટલમાં ચૂકવેલ ખરેખર ખર્ચ ઉમેરતા 900 વત્તા 1500 એટલે 2400 થાય. હવે હોટલ દર રૂપિયા 2600 છે અને રૂપિયા 2400 સાથે સરખાવતા જે ઓછું હોય તે મળે એટલે કે રૂપિયા 2400 મળે. નિયમ 73. પ્રવાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મફત પૂરી પાડવામાં આવી હોય ત્યારે મળવાપાત્ર દૈનિક ભથ્થાના દરની 1/4 જેટલી રકમ મળશે. એટલે રહેવા અને જમવા બંને જે તે સંસ્થા કે રોકાયા છે એ સરકારી એકમ દ્વારા ફ્રી આપવામાં આવ્યું હોય તો પણ એ પૂરા દિવસ માટે મળવાપાત્ર દૈનિક ભથ્થાના 25% આકારી શકે છે. રહેવા અથવા જમવા પૈકી કોઈ એક સુવિધા ફ્રી પૂરી પાડી હોય તો 1/2 જેટલી રકમ મળવાપાત્ર થાય, 50% આકારી શકે. સર્કિટ હાઉસ, રેસ્ટ હાઉસ વગેરેમાં રોકાતા કર્મચારી જો સર્કિટ હાઉસ, રેસ્ટ હાઉસમાં એને કંઈ પણ ખર્ચ ચૂકવ્યો છે તો દૈનિક ભથ્થું પૂરેપૂરું મળશે, કોઈ ઘટાડો કરવાનો નથી. પણ જો સર્કિટ હાઉસ, રેસ્ટ હાઉસમાં એને વિનામૂલ્યે રહેવાની સુવિધા મળી હોય તો મળવાપાત્ર દૈનિક ભથ્થાના 50% આકારી શકશે. પ્રવાસ અથવા હંગામી બદલી દરમિયાન દૈનિક ભથ્થું. મુખ્ય મથક બહાર કોઈ કર્મચારી સતત 90 દિવસ સુધી મુખ્ય મથકની બહાર ગયા 90 દિવસ સુધી પરત નથી આવતા તો 90 દિવસ સુધી પૂરેપૂરા દરે દૈનિક ભથ્થું મળે. 91મા દિવસથી એ 50%ના દરે દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય. પછીના 90 દિવસ સુધી એટલે કે ટોટલ 180, 91થી 180 સુધી એનું દૈનિક ભથ્થું અડધું થઈ જશે અને 180 દિવસ પછી પણ એ મુખ્ય મથકની બહાર જ છે તો એને કશું મળવાપાત્ર 181મા દિવસથી નથી. પ્રવાસ દરમિયાન ચા, કોફી, વર્કિંગ લંચ આપવામાં આવે તો દૈનિક ભથ્થામાં કોઈ કપાત કરવાની રહેશે નહીં. અધિકારીને સ્ટેટ ગેસ્ટ ગણવામાં આવે તો દૈનિક ભથ્થું ન મળે. તાલીમ દરમિયાન દૈનિક ભથ્થું. કોઈ કર્મચારી તાલીમમાં જાય છે અને સતત 180 દિવસ તાલીમ માટે મુખ્ય મથકની બહાર રહે છે તો ત્યાં 180 દિવસ સુધી પૂરા દરે મળશે. 90 દિવસ પછી અડધું નથી કરવાનું, પણ 181મા દિવસથી મળવાપાત્ર નથી. ખાતાકીય પરીક્ષા સંતોષકારક રીતે આપી હોય તો પરીક્ષા માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે. ફરજ મોકૂફી દરમિયાન તપાસ અધિકારી તપાસ માટે બોલાવે તો મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે. મિત્રો, આ જ પ્રકારના નાણાકીય બાબતો, સેવાકીય બાબતો, રજા, પગાર, પેન્શન વગેરેના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જો આપણે ધાર્મિક બાબતોમાં અને એમાં પણ ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતામાં રસ હોય તો બીજી એક યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી, સબસ્ક્રાઈબ કરો. આભાર.